અમદાવાદથી સમાચાર બ્લડ પ્લાઝામાં ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ ગ્રામ્ય એસઓજીએ 4 આરોપીઓની કરી ધરપકડ એન્ટી કેન્સર કંપનીના પ્લાઝમાની કરતા હતા ચોરી અસલી પ્લાઝમા કાઢી નકલી પ્લાઝમા મુકતા હોવાનો ખુલાસો 11 લાખના 1140 પ્લાઝમા બેગ કરાઈ જપ્ત મૂળ કિંમત કરતા અડધી કિંમતે પ્લાઝમાનું કરતા હતા વેચાણ નકલી પ્લાઝમાનું મહારાષ્ટ્રમાં કરતા હતા વેચાણ જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા અને એ જે ત્યાંથી જે ઓરિજિનલ જે પ્લાઝમા જે કાઢતા હતા એ ઓરિજિનલ પ્લાઝમા ફરીથી બ્લડ બેંકમાં સપ્લાય કરતા હતા આ આખા પ્રોસેસમાં ખરેખર મતલબ આખો જે મેટર હતો બહુ જીવલેણ એનો જે આરોપ જીવલેણ એમનો કામ કરેલું છે આ તરફ સુરેન્દ્રનગરના પાટડી દશાડા હાઈવે પર અકસ્માત થયો છે છવાડા ગામના પાટિયા પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા છે રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી દસાડા પાટડી હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે રાજકોટથી સમાચાર જસદણમાં પિતાનો પુત્રી સાથે આપઘાત ગેબનાશા સોસાયટીમાં બની ચકચારી ઘટના પિતાએ પુત્રી સાથે ઘરના જ પાણીના ટાંકામાં જંપ લાવ્યું બાળકીની કસ્ટડી માટે ચાલી રહ્યો હતો વિવાદ બાળકીને પોતાની પાસે રાખવાની જીદમાં અંતિમ પગલું ભર્યું મૃતકના પરિવારજનોએ પત્ની પર લગાવ્યા ગંભીર આક્ષેપ જસદણ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી પોલીસે બંને મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા 8 દિવસ પહેલા બાઈ એને ઘરવાળી ભાગી ગઈ હતી લાલાભાઈ કરીને નામ છે એની હારે પછી 8 દિવસ ત્યાં પછી અમે એને ગોતી પણ એ પછી જડી નહીં અને એનો ફોન આવ્યો સામેલીને કે મને છૂટું કરી દો મારે રહેવું નથી કે ભયાતભાઈને ઘરમાં પછી અમે હા પાડી કે આપણે છૂટું કરી દેવું આ છૂટું કરવાનું હતું પણ એણે એમ કીધું છોકરી મને સોંપી દો કે છોકરી મારી છે એટલે પછી અમે એ બાબતે આ છોકરાએ છોકરી ન આપવા બાબતે આને આપઘાત કરેલ છે જેતપુરના હળદસમા એમજી રોડ પર આવેલા સ્ટેન્ડ ચોક પાસે ઓટો રિક્ષામાં લાગી ભયાનક આગ ઓટો રિક્ષામાં અચાનક આગ લાગતા રિક્ષા બળીને ખાક થઈ ગઈ રિક્ષા ચાલકના જણાવ્યા અનુસાર રિક્ષા ચાલુ કરતા જ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થઈ હતી આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે સ્થાનિકો અને ચાલક દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો ઘટનાની જાણ થતાં જેતપુર નવાગઢ નગરપાલિકા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો રાજકોટથી સમાચાર શહેરમાં મારામારીની વધુ એક ઘટના સિવિલ હોસ્પિટલ બહાર છૂટા હાથની મારામારી અગમ્ય કારણોસર યુવકને ઢોર માર માર્યો 2 યુવક અને યુવતીએ યુવકને ઢોર માર માર્યો યુવતી ગુસ્સે થઈને હાથમાં પથ્થર લઈને યુવકને મારવા દોડી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો રાજકોટમાં જે રીતની ઘટનાઓ હાલમાં વધી રહી છે કાયદા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કરે છે શહેરમાં મારામારીની આ વધુ એક ઘટના છે અલગ અલગ ઘટના 2 ઘટી હતી એક આ ઘટના આપ જોઈ રહ્યા છો બીજી તરફ નાના મહુવા સર્કલ પાસે જાહેરમાં 2 યુવકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી કોઈ કારણોસર બંને યુવકો બાખડી પડ્યા હતા જેમાં એક યુવકે અન્ય યુવકને સિટી બસ સાથે અથડાવી દીધો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો આ 2 અલગ અલગ ઘટના એક નાના મહુવા સર્કલ પાસેની બીજી સિવિલ હોસ્પિટલ પાસેની અસામાજિક તત્વો જે બેફામ થઈને હાલમાં ઝઘડી રહ્યા છે દ્રશ્યો ખૂબ જ વિચલિત કરનારા અને કાયદા વ્યવસ્થાની સામે સવાલ ઊભા કરનારા છે મોરબીથી સમાચાર શાળા પ્રવેશોત્સવમાં પતિરાજ હળવદમાં મહિલા પ્રતિનિધિઓ આવ્યા વિવાદમાં મહિલા પ્રતિનિધિઓના સ્થાને પતિઓ મંચ પર દેખાયા મહિલા સશક્તિકરણના દાવાઓ વચ્ચે ફરી એકવાર પતિરાજની પ્રથા જોવા મળી રહી છે મહત્વનું છે કે તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન હોવા છતાં તેમના બદલે તેમના પતિ અનિલભાઈ સ્ટેજ પર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા એટલું જ નહીં જિલ્લા પંચાયતની ઘનશ્યામપુર બેઠકના મહિલા સભ્ય ભગવતીબેન લકુમના સ્થાને તેમના પતિ ગિરીશ લકુમ પણ મંચ પર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળ્યા હતા જ્યારે સત્તા મહિલાઓના હાથમાં છે ત્યારે સરકારી મંચ પર ફરી એકવાર આ રીતે જોવા મળેલી પતિરાજની પ્રથાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ટીવી મોબાઈલ જોતા વિદ્યાર્થીઓને સીએમની ટકોર. માતા પિતા કહે એટલે મોબાઈલ ટીવી બંધ કરી દો તેવું સીએમએ કહ્યું છે. મોબાઈલ વાપરવાનો સમય નક્કી કરવાની સલાહ આપી. અભ્યાસ સાથે ટેકનોલોજીનો સંતુલિત ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી. રાજ્ય સરકારે 23 જૂનથી 25 જૂન સુધી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે. ત્યારે મહેસાણાના વડનગરની BN હાઈસ્કૂલમાં રાજ્ય કક્ષાના શાળા પ્રવેશોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ટીવી અને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દૂર રહેવાની ટકોર કરી. તેમણે કહ્યું કે માતા પિતા કહે ત્યારે ટીવી અને મોબાઈલ બંધ કરી દેવા જોઈએ. કેટલા જણ ઘેર ટીવી અને મોબાઈલ બે જુએ છે? હાથ અંદર કરો. સાચું બોલવાનું તો શીખી જ જવાનું. બસ હાથ અંદર નહીં કરે તો ખબર તો પડી જ જવાની છે કે કરે તો સહજ. પણ તમારે મમ્મી પપ્પા બેને બૂમો પડાવીને જે કરો છો કામ એ નહીં કરવાનું. ચાલો તમે ટીવી જુઓ, મોબાઈલ જુઓ, પણ તમારા ઘેર તમારા મમ્મી પપ્પા કે એટલે બંધ કરી દેવાનું, કાં તો સમય નક્કી કરવાનો. એવું કરી શકાય કે ના કરી શકાય? અહીંયા બોલો છો ભાઈ, મમ્મી પપ્પાને ગાંઠતા નથી તમે લોકો.